હવે આજનો પ્રોજેક્ટ મવડી અને વાવડી મેન રોડ ઉપર આવે છે કે જ્યાં 4 BHK અને 5 BHK ના જોરદાર પાર્કિંગ વાળા બંગલોઝનું આયોજન થયેલું છે ને એમાં પણ 5 BHK તો રહેવાના છે લિફ્ટના પ્રોવિઝન સાથે. જ્યાં અવેબિલિટીની વાત કરું ને તો આ એરિયામાં 1.5 થી 2 કરોડના બજેટ વાળા બંગલો જોવા મળે છે ને ત્યાં જ આ પ્રોજેક્ટમાં 83 વારથી 100 વાર સુધીના એકદમ બજેટ ફ્રેન્ડલી બંગલો ને એમાં પણ સોસાયટી RCC ના રોડ અને સોસાયટીનો વિશાળ કોમન પ્લોટ પણ જોવા મળે છે. અને જો આજના વિડીયોમાં સેમ્પલ હાઉસ બતાવું ને ઈ જ ગમી જાય ને વધારે આપણે જગજગ ન કરવી હોય ને તો આ પ્રોજેક્ટમાં તમને ખાલી યુનિટ તો જોવા મળશે, પણ જો એઝ ઇટ ઇઝ આ જ ટાઈપનો કંઈક તમારે ફર્નિચર સાથેનો સેમ્પલ જોતો હોય ને તો એ પણ અવેલેબલ છે. તો પછી છે ને તમે પણ જે બંગલો ગોતતા હતા, જે પ્રોજેક્ટ, જે લોકેશનમાં ગોતતા હતા ને એવું જ તમારા માટે કંઈક લઈ આવ્યો છું આજના વિડીયોમાં. આ પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ્સ ને આ જોરદાર મજાનો સેમ્પલ હાઉસની ડિટેલ્સ ચાલો તમારા જોડે શેર કરું. વિડીયો શરૂ કરી. હવે સેમ્પલ હાઉસ દેખાડ્યા પહેલા છે ને હું તમને આ પ્રોજેક્ટ વિશેની વાત કરું ને તો ટોટલ 19 બંગલોનું આયોજન કરાયેલું છે. બધા જ પાર્કિંગ વાળા જોરદાર એલિવેશન સાથેના 4 BHK અને 5 BHK તમને અહીંયા જોવા મળવાના છે. એ પણ લોકેશન વાઇઝ એકદમ બેસ્ટ. નિયર બાય મટુકી રેસ્ટોરન્ટ, નિયર બાય આપણો 150 ફૂટ રિંગ રોડ, નિયર બાય પાછળનો નવો રિંગ રોડ અને 80 ફૂટ રોડથી તો સાવ નજીકનો આપણો આ પ્રોજેક્ટ રહેવાનો છે કે જેમાં અંડર કન્સ્ટ્રક્શન યુનિટ છે, પણ ટૂંક જ સમયમાં આનું તમને પોઝિશન જોવા મળી જશે જેનું સેમ્પલ હાઉસ એકદમ રેડી છે. અને હા, જે પણ મારા વ્યુઅર્સ, મારા ભાઈઓ, મારા બહેનો મવડી જેવા એરિયામાં એમના માટે તો આ છે ને શુભસ્ય શીઘ્રમ જેવો પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યો છું. તો આ હતી પ્રોજેક્ટની બેસિક ડિટેલ્સ. હવે તમને બતાવું સેમ્પલ હાઉસ. તો જો હવે સેમ્પલ હાઉસની વાત કરું ને એ પહેલા તમને જણાવીશ કે અહીંયા તમને બધાય મકાન જોવા મળશે 16 ફૂટના વિશાળ ફ્રન્ટ સાથે. એટલે ફ્રન્ટમાં પણ નો કોમ્પ્રોમાઇઝ ને બજેટમાં પણ તમારે કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. મેન ગેટથી અંદર આવો એટલે તમારો સેફ્ટી ડોર, તમારો મેન ડોર, ત્યાંથી સુંદર મજાનો તમારો લિવિંગ એરિયા જોરદાર સ્પેસમાં તમને જોવા મળશે. આ જ રીતે તમે કંઈક સોફાનો સીટ આઉટ કરી શકો છો. સામે ટીવી યુનિટ માટેની જગ્યા, દરવાજાની પાછળ પણ આ રીતનો તમને જગ્યા મળે છે કે જ્યાંથી તમે તમારો આખા ટીવી યુનિટને આ રીતનું ડેકોરેટિવ બનાવી શકો છો. બાકી કહું ને તો આ સેમ્પલ હાઉસનું ફર્નિચર, કલર, લાઇટિંગ, એમ્બિયન્સ એટલી બધી સારી વાઇબ્સ ક્રિએટ કરે છે. એકવાર વિઝિટ કરો ને ત્યારે તમને એનો આઈડિયા આવે. આ બાજુથી ઉપરની સેકન્ડ ફ્લોર માટે જવાની સીડી એકદમ સેન્ટરમાં 4 સીટર અથવા તો 6 સીટર બની શકે ને એવું ડાઇનિંગ ટેબલ માટેની સફિશિયન્ટ સ્પેસ જોવા મળે છે. એટલે બજેટ ફ્રેન્ડલીમાં બધી જ વસ્તુ તમને ટકાટક જોવા મળશે. એનું વોશ બેસિન એકદમ સામે તમને જોવા મળી છે, મોટો બધો મિરર સાથે. અને અહીંયા આપણે સીડી રૂમની નીચે આ સાઇઝનો કંઈક સ્ટોરેજ ક્રિએટ કરેલો છે જેને આપણે કહીએ ને એક્સ્ટ્રા સ્ટોરેજ. અને ઘરની બધી નાની મોટી વસ્તુ સચવાઈ જાય ને એ રીતનું કંઈક તમને આ મોટું બધું સ્ટોરેજ જોવા મળે છે. સાઈડ કિચનનો કોન્સેપ્ટ રહેવાનો છે, પરંતુ કિચનની સાઇઝ તમને જરા પણ નાની નથી લાગવાની. મેન પ્લેટફોર્મ જો એકદમ વ્હાઇટ ગ્લોસી માર્બલમાં ફૂલ સાઇઝનો તમારું જોરદાર સિંક એરિયા, વેન્ટિલેશન માટે આ સાઇઝની વિન્ડો, સામે સર્વિસ પ્લેટફોર્મ, આમ કહીને તો સફિશિયન્ટ સાઇઝમાં. અને ત્યાંથી જે સ્ટોરેજ ક્રિએટ કરેલો છે આમ તમે કહું ને તો કિચનમાં તમને સ્પેસની, કિચનમાં તમને સ્ટોરેજની જરાય કમી પડવાની નથી. ઉપરની બાજુ ફર્નિચર, ચીમની માટેનો પોઈન્ટ, ચીમની આપણે આ જ રીતે લગાવેલી છે. આપણે આરો ફિલ્ટર માટેના પોઈન્ટ. પાછળની બાજુ તમને જોવા મળશે તમારો વોશ એરિયા. એની એકવાર સાઇઝ જોઈ લો. વોશ એરિયામાં પણ આ સાઇઝનો પ્લેટફોર્મ સમાઈ ગયો છે. એમાં પણ તમે આ રીતનું ફર્નિચર ક્રિએટ કરી શકો છો. ઉપરની બાજુ વેન્ટિલેશન માટેની જગ્યા. ત્યાંથી મારી સાથે આગળ આવો ને તો એ પહેલા તમને આ બાજુ જોવા મળી છે પૂજા રૂમ માટેની સફિશિયન્ટ સ્પેસ. ત્યાંથી આપણો સાઇડ બેડરૂમ
કોમ્પેક્ટ સાઇઝમાં આવવાનો છે, પણ સ્ટોરેજ ફૂલ ઓફ તમને જોવા મળશે. આ સાઇઝની કાંઈક વોર્ડરોબ સ્પેસ ક્રિએટ કરેલી છે. અહીંયા તમને એક વેન્ટિલેશન અને હવા ઉજાસ માટે સરસ મજાની વિન્ડો જોવા મળશે. અને આ સાઇઝનું રહેવાનું છે તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ. હવે છે ને ફર્સ્ટ ફ્લોર જોયા બાદ આપણે આવ્યા છીએ સેકન્ડ ફ્લોરના બે માસ્ટર બેડરૂમમાં. દિલથી જોજો ને હું દિલથી બતાવીશ. આ રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ 1 કે જે આ સાઇઝનો વચ્ચે બેડ રાખેલો છે. ઇનફ જગ્યા તમને બંને બાજુ જોવા મળશે, એટલે કે બેડ એકદમ સેન્ટરમાં આવશે. લાઇટિંગ પીઓપી કલર એકદમ જોરદાર જોવા મળશે. હવે વોર્ડરોબ માટેની સ્પેસ તમે એકવાર જુઓ. આ સાઇઝનું મકાન છે, રૂમે બહુ સારી સાઇઝના છે. અને જે આપણે કહીએ પ્લાનિંગ સાથે આ બાજુ તમારો ડ્રેસિંગ એરિયા ડિઝાઇન થયેલો છે. એકદમ સેન્ટરમાં તમારી વોર્ડરોબ સ્પેસ કે જેને પણ આપણે અંદરથી ખોલીને જોશું કે જેની હાઇટ અને વિડ્થ એકદમ પ્રોપર છે, એટલે કે તમારો બધો જ સામાન આરામથી સ્ટોર થઈ જાય ને એ રીતનું કંઈક અમને અહીંયા સ્ટોરેજ જોવા મળશે. તો પણ આવડી મોટી વોર્ડરોબ ડ્રેસિંગ ક્રિએટ કર્યા બાદ પણ અહીંયા તમને એક સ્ટડી ટેબલ, ઓફિસ ટેબલની પ્રોપર જગ્યા મળે છે કે એક માણસ બેસીને આરામથી ઘરે પણ નાનું મોટું વર્ક કરી શકે અને છોકરાઓ નિરાતે ભણી શકે. હવે આના અટેચ ટોયલેટ બાથરૂમની વાત કરું ને તો પહેલી વસ્તુ તમને કહું, જો તમને ધ્યાનમાં ન હોય ને, આ પાછળની સાઈડનો બેડરૂમ છે, છતાં પણ તમે જો આનું તમને વોશરૂમ જોવા મળશે ફૂલ સાઇઝનું. બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ, જોરદાર કલરની ટાઇલ્સ સાથે કલર કોમ્બિનેશન. અને અહીંયાના અટેચ ટોયલેટ બાથરૂમમાં પણ આપણે કહીને હવા ઉજાસ ને વેન્ટિલેશનનું ફૂલ ધ્યાન રાખવામાં આવેલું છે, એટલે કે બાથરૂમમાં પણ એક સારી ફિલિંગ આવશે. પ્લસમાં તમને વાત કરું તો અહીંયા તમને જોવા મળશે ખાલી સ્ટેન્ડિંગ બાલ્કની નહીં, પરંતુ નાની મોટી સિટિંગ બાલ્કની થઈ શકે ને એ રીતનો આખો કંઈક વ્યૂ. એટલે મકાન મતલબ આ તમારો બંગલો આગળથી પણ ઘણો બધો ઓપન જોવા મળશે, પાછળથી પણ ઘણો બધો ઓપન જોવા મળશે એ રીતનું છે. એટલે આ બેડરૂમમાં પણ કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી. આ સાઇઝનો તમારો પેસેજ, ત્યાંથી આગળ આવો એટલે તમારો માસ્ટર બેડરૂમ 2 આવે, જે ઓના કરતાં પણ ચડિયા તો તમને જોવા મળી જવાનો છે. એકદમ ફૂલ લક્ઝરિયસ સાઇઝમાં સેમ એઝ ઇટ ઇઝ બેડ રાખેલો છે, છતાં પણ ફૂલ મોટી સાઇઝમાં તમને અહીંયા બધી જગ્યા જોવા મળે છે. એટલે જો ઇન્ટિરિયર લેવલે કહું ને તો વિડીયોમાં જ તમને આ બંગલો એક નજરે ગમી જશે. હવે આ રૂમમાં પણ તમને આ સાઇઝનું કંઈક સ્ટડી ટેબલ કે ઓફિસ ટેબલ માટેની જગ્યા જોવા મળે છે. આ સાઇઝનો મોટો બધો સ્લાઇડર સાથેનો આપણો તમને જોવા મળશે વોર્ડરોબ એરિયા, એ પણ ફૂલ સાઇઝમાં. અને સેમ એઝ ઇટ ઇઝ અહીંયા રહેવાનું છે તમારું ડ્રેસિંગ એરિયા. ને આગળની બાજુની વાત કરું ને તો આ પડદાની પાછળ છે એક ફૂલ સાઇઝની મોટી બધી વિન્ડો તમને જોવા મળી હશે, કે જ્યાં કાંઈક આટલી મસ્ત બાલ્કની જોવા મળશે, સામેનો વ્યૂ જોવા મળશે ને એરિયો તમારી સામે 80 ફૂટ મેન રોડ. ત્યાંથી આગળ વાત કરું ને તો આ રૂમનું તમને અટેચ ટોયલેટ બાથરૂમ એક્ઝેક્ટ અહીંયા જોવા મળી જશે. આ સાઇઝનું રહેવાનું છે, એટલે કહું ને તો બધી વસ્તુ ડિઝાઇન કરેલી છે એકદમ પરફેક્ટ. હવે જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાત કરું તો તમને અહીંયા પ્રોપર 1 BHK નું પૂરું સેટઅપ જોવા મળે છે. તમારો કિચન એરિયા, તમારો વોશ એરિયા, તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, જોરદાર સાઇઝનો લિવિંગ કમ રૂમની સ્પેસ. આ બાજુ તમને નાનો મોટો વોર્ડરોબ સ્ટોરેજ માટેની સ્પેસ અને આ સાઇઝનું કંઈક વિશાળ પાર્કિંગ એરિયા રહેવાનો છે. ત્યાં પણ એક કોમન ટોયલેટ, નાનકડો વોશ એરિયા, ઉપર જવા માટેની સીડી રૂમ. અને બહારની બાજુ આવો ને તો તમને દેખાડું સોસાયટીનો આખો જોરદાર વ્યૂ, કે જ્યાં 19 મકાનનું આયોજન થવાનું છે. ગેટ પેક સોસાયટી, RCC રોડ, 80 ફૂટ રોડથી સાવ નજીક મવડી વાવડીનો આપણે આ એરિયો કહેવાય છે. કે જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હોય ને આ બજેટ ફ્રેન્ડલી જોરદાર 4 અને 5 BHK બંગલો લેવા માટે, તો સાઇટ વિઝિટ માટે વધુ ડિટેલ માટે કોનો કોન્ટેક્ટ કરશો? આજે જ ગૃહ નિર્માણ રિયલ્ટીનો કોન્ટેક્ટ કરો. આપણે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.